હાલો મિત્રો, હમણાં તમને એક બે વિડીયો મૂકો. હર્ષભાઈનો એક મૂકો, કોંગ્રેસ વાળાનો મૂકો ને આમ આદમી વાળાનો મૂકો. બરાબર, બધાનો હે ને મૂકો. આવડા હે ને ભાજપ વાળા હજી ખાલી હે ને ધરમ માથે છે ને હજી ચૂંટણી જીતી જ છે. બોલો, આમથી નથી જીતી પણ નકરી જ જીતી. તો હર્ષભાઈ એવું ભાષણ કરે. હવે કે જો નોરતામાં હરખું રમવું હોય તો ભાજપને જીતાડો, નકર હે ને કોંગ્રેસ જીતશે તો એકાદો જીતશે તો હરખા એ રમવા નહીં દે. એટલે આ પડખે આમ એ આપણે કેમ સમજી કે મુસલમાન હરખા પડખે હે ને રમવા ન દે એમ નોરતા, એટલે આપણે સમજી જાય ને. હવે કોંગ્રેસમાં કાંઈ બધા ઈ હોય એવું થોડું હોય, એમાં તો બધી નાચને હોય કે ન હોય, હિન્દુ હોય ને મુસલમાન હોય. હવે એ હું કોંગ્રેસ વાળા નહીં જીતાડો ને એવું જવું પડે હો ભાઈ. એટલે કાંઈક હે ને પબ્લિક આપણે સમજી વિચારીને મત દઈઓ, નકરો હાવ આમ ન દઈ દેતા. આ ક્યાં 30 વર્ષથી તો આમ નામ કરીને જીતતા હોય, સમજી ગયા. આમ નામ જીતશે અને આપણે કોઈને કાંઈ લાંબો ફાયદો નહીં પડે, પબ્લિક નહીં પડે નહીં અને ખેડૂતને નહીં પડે, એક નહીં ફાયદો. નકરો ધર્મમાં લડે એમાં શું ફાયદો પણ કામથી લડવું જોઈએ. કામ કેવું કોણ કઈ પાર્ટી કેવું કરે એમ મહેનત કરીને લડતા હોય ને તો મજા આવે. કામનું નહીં નામ દે એમ કોઈ નહીં કે હાલો એમ આમ પબ્લિકને આમ એમાં મફત દઈ દઈશું કે આમ આમ કામ કરી દઈએ એવું કાંઈક બોલો ને. હાલો એ તો બોલવું છે ને, એ કામ તો ક્યારેય આમ નહીં સરખું બોલે. જો હમણાં બધા પબ્લિકને હે ને એક મતદારને લાખ રૂપિયા ખાતામાં નાખી દે એમ બોલો ને. એમ કહેવાય હું આવી હમણાં અંદાજે લાખ નાખી દઈ એમ આવીને બોલે, બરાબર ને. એવું નહીં બોલે, એવું બોલે તો ભી પડે. લાખ કાઢવા છે ને તો ઘીરે હોય ખૂટ રહે ને. એમ બોલે ને કે એક મતદારને હાથાઈને હું 1 લાખ દઈશ એમ બોલે. ત્યારે તમે હર્ષભાઈ વિડીયો સાંભળો. ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે. આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જો ભૂલ ચૂકમાં એક વોર્ડમાં કે જિલ્લા પંચાયતમાં આ ભૂલથી બી એક કોંગ્રેસીઓ જીતી ગયો ને તો એ વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવાની મુશ્કેલ પડશે. કારણ કે એ ત્યાં આવીને મદદ કરવાની બદલે વાંધા ઉભા કરવા સિવાય કોઈ કામ નહીં કરે. એટલે ક્યાંય બી એકાત મત બી આપણે ચૂકવાનો નથી. જો ભૂલ ચૂકમાં આ કોંગ્રેસીઓ આવ્યા અહીંયા એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે. જોયું ને હર્ષભાઈ, આમાં શું મજા આવી? ચારે નોરતા આવે અને ચારે ચૂંટણી આવે. નોરતાનું ચૂંટણી માડું લઈને આવે. જો કોંગ્રેસ છે જીતશે તો તમને નોરતામાં રમવામાં હે ને મોડા લગન મજા નહીં આવે. કાંઈક ને કાંઈક આઈડિયા ઘડશે રહ્યો. બોલો, એટલે ભાઈ હંધાઈમાં થોડા કોંગ્રેસમાં હંધાઈ જ હોય છે. કાંઈ સરખું ભાષણ તો કરવું હતું તમારે. કોંગ્રેસીમાં અત્યારે બધા હોય એવું કાંઈ ન હોતું. ચૂંટણી બધા લડતા હોય, સમજીએ. એટલે હે ને પબ્લિકને બહુ હે ને એવા ભાષણમાં પડવું નહીં, વિચારીને ધંધો કરવો. તો કાંઈક આપણે પબ્લિકને કાયમ આવે હોય ને એને મત દેવાનો, ખેડૂતને કાયમ આવે એને દેવાનો, બરાબર. એટલે હે ને હાવ એવામાં નહીં પડવાનું. કોંગ્રેસ એ કામ કેવો હે હા જો ને કાંઈક ગયા હે, બરાબર. કોંગ્રેસના કામ અમારા એવા ભૂંડ્યો પાવડો સરખો અડાડતા નથી, એટલા જ કામ કરે. વિડીયોમાં આવવા હાથથી તમને દેખાડું હોય સાઈડમાં, જુઓ કેવું કામ કરે. જો હે ને
હા છે ને આ રોડના ખાડા બુરે ભૂંડ્યો તમને એમ થાય કે આવડે છે ને પાવડે આમ ઢળી ઢળીને બરત કર્યા છે હે કેવું બર કરે તો આવું જ બર કરે તો ખાલી દેખાડવાનું જ હોય પછી દાળીએ નાખી દેવાનો હોય અત્યારે દેખાડીને વિડીયોમાં આવી જાય ને એટલે આપણે હે ને ચૂંટણી જીતી જાય એટલે એને રેડી કામ પબ્લિક ભલે પછી હે ને જે કરવું એ કરે ખાડા બાડા પડે ને પછી દાળીએ નાખીને બીજા પાસે કરાવી લેવાનું અત્યારે ચૂંટણી જીત જવાની પણ કામવાળા જ ખરા પાવડો લઈ લીધો હાથમાં એક ગાંગડો આઘો થતો ને એવો પાવડો અડાડે એવા કામવાળા વાત જવા દો આમાં ભૂંડા તમે ખેતીનું કામ કર્યું તેમ શું કરો હે અહીંયા તાણીને જો નાકા વારવા પડે આમ બહાર કરી નાખતો વરે નહીં સમજી જાય તાણીને તો બહાર કરવું પડે બપોર સાથે એક રોટલો બે રોટલા ઉપાડ લે એટલું બહાર કરવું પડે ત્યારે તો ખેતી કામ થાય આમાં પાવડો ઢળે ન થાય એ કામ કરતા હોય રોડમાં કામ કરતા હોય બધા મજૂરને પહોંચજો કેવી ભીં પડે સાંજે ઊંઘ ન આવે એવા ટાંગા દુખતા હોય હાથ દુખતા હોય તે આમ ઢળી શકતા હોય અને તમે જે ગાંગડો ને આગો કરતા ભૂંડો એવું તમે કામ કરો એટલે હાલો તમે કોંગ્રેસ વાળા હરખા ને ભાજપ વાળા હરખા બે હરખા જો આમો એમ લાંબુ ફેર નથી તો પાર્ટી બે જૂનવાણી રહ્યું ને એક 30 વર્ષથી રાજ કરે ને એક 50-60 વર્ષ કરી નાખે એટલે એને રાજમાં છે ને બધા ખાઈ ખાઈને તાજા મજા થઈ ગયા એટલે વાંધો છે નહીં એટલે હવે નવી પાર્ટી છે આમ આદમી પાર્ટી એવડે બહાર કરે થોડું જો બહાર કરે જ કંઈક વળી કંઈક ધંધામાં કાતે કંઈક ફારફેર થાય છે હું સરકાર ફરે ને તો અને અસલ મળદ હોય જો આ હે ગોપાલભાઈ તમે જો એનું ભાષણ હોતે કોયલાથી તો પાવડે ના હાલતો એ શું મળદ હોય બહાર કરે કોઈ જો હામરો ગોપાલભાઈ વિડીયો માટે ધારાસભ્ય બનવા માટે પાટીલના પગ પકડનારા માણસો અમે નથી પાટીલ અને સંઘવીની હેસિયત હોય તો ગોપાલ ઇટાલિયાને ગોળી મારી દે બાકી અમે એવા મરદ માણસો છીએ કે જીવીએ ત્યાં સુધી ઝૂકીએ નહીં જીવીએ ત્યાં સુધી પાટીલ સંઘવી જેવા લોકોના તળિયા ચાટશું નહીં એને તળિયે નમીએ નહીં એવા મરદ માણસો અમે છીએ તમે અમને આશીર્વાદ આપશો તો આ પાટીલ આ સંઘવીએ જે સુરતમાં ગુંડાગર્દી મચાવી છે એ પાટીલ અને સંઘવીને પણ ઠેકાણે લાવવાનું કામ તમારા આશીર્વાદથી અમે કરી શકીએ જોયું ને મળદ માણા એને કહેવાય હું ચૂંટણી આવા નેતા હોય ને એને લડાય પાવડો એનો હાલી ન ચૂંટણી લડે બરોબર અને તમારા નેતાને હે ને અડધા ઉમેદવાર ન જડે બરોબર એટલે એને બહુ ન આમ ચૂંટણી લડવાની બહાર નહીં કરવાનું વરી તમે ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા વરી પાછા ધર્મમાં છે બાજુ એટલે એ કહે ને તમને બેન પડતા મૂકો ભાજપ વાળાને પીડ્યા મૂકો ને કોંગ્રેસ વાળાને પીડ્યા મૂકો આમ આદમી વાળાને જીતાવો એટલે રેટી ખબર પડશે કે આ કયા ધર્મમાં જ બાજે એને કયા ખેડૂતનું કામ કરે ને કયા પબ્લિકનું કામ કરે બરાબર ને ઓલા બેન પીડ્યા મૂકો એ ભલા ધર્મ કરીને બાજતા હોય બરાબર કોંગ્રેસ વાળાને બાજવા દો અને ભાજપ વાળાને બાજવા દે ભલે ને બાજે એ બાજીને રેડાર થાકી રહી છે ને એટલે એ બે પાછા છેલ્લે એક કરે જો આમ આદમી પાર્ટી જીતી જાય ને જો આમ આદમી જીતી જાય ને એટલે ઓલા બે એકવાર થઈ જાય છે પાછા એક આમ આદમી વાળા હાથ બાદ છે સમજ્યું પછી એને આમ બહાર કરે પહેલાં ધૂનવાણી બે પાર્ટી હોય એટલે અત્યારે ત્યાં લગ્ન બાજ્યા રાખશે પછી હે ને આ જીતશે ને લાનાર માથાકૂટ કરી બરાબર એને આમ કર્યું એને તેમ કર્યું અત્યારે કેમ ભાજપ વાળા કાન નથી દેતા એમ પછી આવડાય નહીં દે સમજી જાય એકદમ હે ને સરકાર ફેરવો એટલે ખબર પડે અત્યારે ફેરવવાનું પછી હે ને 2027માં મેન આવે ને ચૂંટણી એટલે એમાં ફેરવો એટલે ખબર પડે સારું ને મિત્ર જો અને આવાથી બચતું રહેવાનું છો એ થાય છે નોર્થમાં એવું થાય એવું ધંધાને ખબર જ છે ઘણા ઠેકાને થાય પણ નકરા એક હાટી પછી એની જવાબદારી હોય તરી વાળા એને એકને એક મુદ્દામાં લડવું એમ થોડું હાલે તરી વાળાથી કાંઈ કરતા નથી હવે શું કે હજી એકને એક મુદ્દામાં લડવાનું તે સારું હાલો મિત્રો આવાથી બચતું રહેવાનું